ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ પહેલાં શું થયું હશે એ આપણને કેવી રીતે ખબર પડે? મતલબ ભૂતકાળ તો જતો રહ્યો, રાઈટ? વેલ, આજે આપણે બસ એ જ રહસ્યને ઉકેલવાના છીએ. તો ચાલો સમયમાં પાછા જવાની આ રોમાંચક મુસાફરી શરૂ કરીએ. અને સાચું કહું તો આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ તો એકદમ કોઈ ડિટેક્ટિવ સ્ટોરી જેવું છે, જ્યાં આપણે પુરાવાના નાના નાના ટુકડા ભેગા કરીને ભૂતકાળની એક આખી તસવીર બનાવવાની છે. તો થઈ જાઓ તૈયાર. ચાલો આપણી આ ઐતિહાસિક તપાસ શરૂ કરીએ. જુઓ, ઇતિહાસ એટલે ખાલી તારીખો અને રાજા મહારાજાઓના નામ ગોખવાની વાત નથી. ના, એ તો એક બહુ મોટો કોયડો છે. અને એનો દરેક ટુકડો આપણને માનવજાતની એક અદ્ભુત વાર્તાની નજીક લઈ જાય છે. અને ખબર છે શું? એ વાર્તા આપણી પોતાની છે. પણ સવાલ એ છે કે આ કોયડો ઉકેલવો આટલો જરૂરી કેમ છે? કારણ કે એનાથી આપણને આપણા પૂર્વજોના જીવનમાં ડોક્યું કરવાની તક મળે છે. એ લોકો શું ખાતા હતા, કેવા કપડાં પહેરતા હતા, શું માનતા હતા, આ બધું જાણવાથી જ તો આપણે આપણી પોતાની ઓળખને વધારે સારી રીતે સમજી શકીએ છીએ ને. હવે કોઈ પણ ડિટેક્ટિવ સ્ટોરી હોય, એમાં સૌથી જરૂરી શું હોય? પુરાવા, રાઈટ? બસ ઇતિહાસકારો આ પુરાવાઓને સ્રોત કહે છે. આ એવી કડીઓ છે જે ભૂતકાળના લોકો આપણા માટે પાછળ છોડી ગયા છે, અને આપણું કામ છે એને શોધવાનું. તો ચાલો જોઈએ કે આ કડીઓ કઈ કઈ છે. જરા વિચારો તો, હજારો વર્ષ પહેલાં હાથથી લખાયેલા દસ્તાવેજો. આ છે હસ્તપ્રતો. એ સમયે કાગળ તો હતો નહીં, એટલે લોકો તાળના પાન પર એટલે કે તાળપત્ર પર અથવા તો ભુર્જ નામના ઝાડની છાલ પર એટલે કે ભોજપત્ર પર લખતા હતા. અને આ ખાલી લખાણ નથી, આ તો એ સમયની ભાષા, જીવનશૈલી અને સમાજની એક જીવતી જાગતી ઝલક છે. જાણે ભૂતકાળ પોતે આપણી સાથે વાત કરી રહ્યો હોય. હવે વાત કરીએ પથ્થર પર લખાયેલી વાર્તાઓની, એટલે કે શિલાલેખોની. સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓ પોતાના આદેશો અને જીતની ગાથાઓને હંમેશ માટે અમર કરવા માટે પથ્થર પર કોતરાવી દેતા. અને જુઓ, પથ્થર તો સદીઓ સુધી ટકી રહે છે, બરાબર? એટલે જ આ શિલાલેખો ઇતિહાસના સૌથી ભરોસાપાત્ર પુરાવાઓમાંથી એક ગણાય છે. અને હવે આવે છે ખિસ્સામાં સમાઈ જાય એવા ટાઈમ કેપ્સ્યુલ્સ, એટલે કે સિક્કા. આને ખાલી પૈસા ન સમજતા. દરેક સિક્કો એક આખી સ્ટોરી કહે છે. જેમ કે એ સમયે રાજા કોણ હતો, એનો ધર્મ કયો હતો, અને એ સમયની આર્થિક સ્થિતિ કેવી હતી, બધું જ એક નાના સિક્કા પરથી જાણી શકાય છે. તો ચાલો આપણે જે કડીઓ શોધી એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. હસ્તપ્રતોમાંથી આપણને એ સમયની ભાષા અને જીવનશૈલીની ખબર પડે છે. શિલાલેખોમાંથી રાજાના આદેશો અને ઇતિહાસની જાણકારી મળે છે. તામ્રપત્રો વહીવટ અને દાન વિશે જણાવે છે. અને સિક્કાઓ એ તો રાજાના સમય, અર્થતંત્ર અને ધર્મ વિશેની આખી કહાણી કહી દે છે. આ બધા ટુકડા ભેગા થઈને જ તો ભૂતકાળનું આખું ચિત્ર તૈયાર થાય છે. ઓકે, તો આપણી પાસે પુરાવા તો ભેગા થઈ ગયા, પણ આ બધી કડીઓનો અર્થ કોણ સમજાવશે? વેલ, અહીં એન્ટ્રી થાય છે ઇતિહાસના અસલી જાસૂસોની. એવા નિષ્ણાતો જે આ પુરાવાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે અને ભૂતકાળના રહસ્યો ખોલે છે. આ ડિટેક્ટિવ ટીમમાં મુખ્યત્વે બે પ્રકારના એક્સપર્ટ્સ હોય છે. પહેલા છે પુરાતત્વશાસ્ત્રીઓ. આ આપણા ફિલ્ડ એજન્ટ્સ છે. એ લોકો જૂની જગ્યાઓ પર ખોદકામ કરીને જમીનમાં દટાયેલા પુરાવા જેમ કે ઇમારતો, ઓજારો, વાસણો આ બધું બહાર કાઢે છે. અને બીજા છે ઇતિહાસકારો. આ આપણા રિસર્ચર્સ છે. એ લોકો લેખિત પુરાવાઓનો અભ્યાસ કરે છે અને પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા પુરાવાઓ સાથે મેળવીને પઝલના બધા ટુકડા જોડીને ભૂતકાળની આખી વાર્તા તૈયાર કરે છે. તો આપણે ઘટનાઓ અને પુરાવાઓની તો વાત કરી લીધી, પણ આ બધું બન્યું ક્યાં? જગ્યા પણ એટલી જ મહત્વની છે, ખરું ને? અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આપણા દેશના નામો પાછળ પણ એક બહુ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. આપણે જે ઇન્ડિયા નામથી ઓળખાઈએ છીએ, એની શરૂઆત ઇન્ડસ શબ્દથી થઈ. આ ઇન્ડસને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે. હવે થયું એવું કે વર્ષો પહેલાં ઈરાન અને ગ્રીસથી આવેલા લોકો સિંધુ નદીથી પરિચિત થયા. તેઓ સનો ઉચ્ચાર હ કરતા, એટલે સિંધુને હિન્ડોસ કહેવા લાગ્યા, અને ગ્રીક લોકો ઇન્ડોસ કહેતા. બસ આ જ નદીના પૂર્વ ભાગમાં આવેલી આખી જમીન ઇન્ડિયા તરીકે ઓળખાવા લાગી. અને આપણું બીજું નામ છે ભારત. આ નામનો ઉલ્લેખ તો આપણા સૌથી જૂના ગ્રંથોમાંનો એક ઋગ્વેદમાં પણ છે. એમાં ઉલ્લેખ છે કે ભરત નામનો એક માનવ સમૂહ અહીં રહેતો હતો, અને એમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું. તો કડીઓ મળી ગઈ, જાસૂસો પણ છે, અને જગ્યા પણ ખબર છે.
હવે બસ એક છેલ્લું અને સૌથી અગત્યનું સાધન બાકી છે, અને એ છે સમય. આખરે ઇતિહાસકારો ભૂતકાળના સમયને માપે છે કેવી રીતે? સામાન્ય રીતે ઇતિહાસમાં સમય ગણવા માટે ઈસુ ખ્રિસ્તના જન્મને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એમના જન્મના વર્ષને 0 ગણી લો. એમના જન્મ પછીના સમયને એડી અથવા ઈસવીસન કહેવાય છે, અને એમના જન્મ પહેલાંના સમયને બીસી એટલે કે ઈસવીસન પૂર્વે કહેવાય છે. આ જે એડી છે એ લેટિન શબ્દ એનો ડોમિની પરથી આવ્યો છે. એનો અર્થ થાય છે ઈશ્વરના વર્ષમાં. એટલે જ્યારે આપણે કહીએ કે ઈસુ 2024, તો એનો મતલબ છે ઈસુના જન્મ પછીનું 2024મું વર્ષ. એ જ રીતે બીસીનો મતલબ છે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમય. આમાં ગણતરી ઊંધી ચાલે છે, એ યાદ રાખવું જરૂરી છે. મતલબ કે ઈસવીસન પૂર્વે 200મું વર્ષ એ ઈસવીસન પૂર્વે 199મા વર્ષ કરતાં પહેલાં આવે. હા, એક વાત એ પણ છે કે હવે દુનિયાભરમાં ઘણા લોકો એડીને બદલે સી એટલે કે કોમન એરા અને બીસીને બદલે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા વાપરે છે. મતલબ બંનેનો એક જ છે, પણ આ શબ્દોને વધુ તટસ્થ માનવામાં આવે છે. તો બસ આ રીતે પુરાવાના નાના નાના ટુકડા, નિષ્ણાતોની મહેનત અને સમયની સાચી સમજ, આ બધું ભેગું થઈને આપણા ભૂતકાળની વાર્તાને જીવંત કરે છે. અને મજાની વાત એ છે કે આ વાર્તા ક્યારેય પૂરી થતી નથી. જેમ જેમ નવી શોધો થતી જાય એમાં નવા પ્રકરણો ઉમેરાતા જાય છે. આ બધું જાણ્યા પછી એક સવાલ જરૂર થાય, શું આપણી આસપાસ પણ આવી કોઈ ઐતિહાસિક કડીઓ છુપાયેલી હશે? બની શકે કોઈ જૂના મકાનમાં, દાદા દાદીની કોઈ જૂની વાદમાં, કે પછી ઘરના માળિયામાં પડેલા કોઈ જૂના દસ્તાવેજમાં. કોણે ખબર? ઇતિહાસ આપણી ચારે બાજુ છે, બસ તેને શોધવા માટે એક જાસૂસ જેવી નજર કેળવવાની જરૂર છે.